જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે એન્ડ મેં તો નાહી લીધું છે. ઢબ્બો તો નાહ્યો કાંઈ નથી નાહ્યો. આજે મેલા કપડાં છે. ઢબ્બો ખોટું બોલે છે. કેમ છે? શું ખાશો? મને દૂધ ખાઉં છું. તારો અવાજ કેમ આવો થઈ ગયો? મારો અવાજ તો શું થયું તને? થઈ ગયો. શું થયું? મને ઝાલા થઈ ડબ્બાને ઝાડા થઈ ગયા. અરે ઉધરસ થઈ ગયેલી. ગયો. બીજું આ નાકમાં ગુંગા છે. શરદી થઈ ગઈ. શરદી થઈ ગઈ છે અમારા ડબ્બાને અને ઈ ખાય છે મકાઈ. હજી તો દવા પીવાની. હજી દવા પીવાની બાકી છે. હા. સરસ, લો પી લેજો. તો હાલો બ્લોગમાં ઠેઠું દેજો. જવાની મજા આવશે. જો તો ખરી એક સમય તો હું બી ગયો. હું હાલે એટલે ઘરમાં હું પણ જો પટ્ટો કઈ રીતનો મૂકેલો છે. તારા પગમાં યારું જોરિયો પાછળ કો ઈ અહીંયા રહ્યો જોરિયો. હા પગ શું છે ઈ? યેલો યારું પકડ તો કવડી જાહે. આ લે લે પકડી લીધો યારું. એ લે ઈ તો શું છે? યેલો યારું નથી, પટ્ટો છે. બેલ્ટ. હા તો ગાઈઝ આવી ગયો છું ઉપર મારા રૂમમાં, કારણ કે જમી લીધું છે એટલે દવા પીવાની છે. પણ દવા પીધા પહેલાં છે ને એકવાર બીપી માપવાનું હોય. એ જો હાઈ આવે તો 1.5 ટીકડી પીવાની હોય. એટલે હવે માપી આપણે બીપી કેટલું આવે છે. આ એની મોજમાં જ છે તે. બીપી ઉઈ ગયા છે શું કરતું? તો 230 પહોંચી ગયો છું. જોઈએ કેટલું આવે છે, એના ઉપરથી આપણે દવા પીવાની છે. અને બોક્સ અલગ જ છે હો દવા. હા ભાઈ જો આખું બોક્સ ભર્યું છે દવાનું. 168 168 છે. 168 એટલે એક ટીકડી પીવાની. વાર્તા કેતો? વાર્તા વાર્તા રે વાર્તા, વાર્તા લે વાર્તા બાબા ઢોર સારતા, બાબા તો સાલતા શક્તિ બોર લાવતા, તપતી બોલાવતા છોકરાને સમજાવતા, પોતાને સમજાવતા એક છોકરો રીસાણો, એક ચોકોની સારો કોઠી પાછળ ખિસ્સાણો, ચૂપથી પથ્થર બિછાલો કોઠી પડી આડી. કોઠી પલિયાડી અર 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 માડી. માલી મજા આવી ડબ્બા? હા હે ડબ્બા, તારે મોટું જેનું બનવાનું છે? મને આવી આર્મી. હા ઓ ભાઈ ભાઈ. પછી પછી બંદૂક મારવાની કોને? પછી કોને કોને બંદૂક મારવાની? મંગવાય એટલે મારા મમ્મીને શું છે? તો ગાઈઝ વાડી આવ્યો છું. જો ઝાડ વાઢવાનું ચાલુ છે. એટલી ઝાડ વાઢી છે. એક જણા હમણાં ઓર્ડર દઈને ગયો છે, એ 20 મણ વાઢવાની છે. જો આટલી વાઢી છે અને બધા પોરો ખાય છે. અને હું જાઉં છું ભાઈબંધની વાડીએ હવે આટો મારો. ભાઈને વાડીએથી આવી ગયો છું પાછો ઘરે. અને ઘરે આવ્યો અને મને દેખાણું, હું દેખાણું તમને બતાવું. જોવો ભરેલા રીંગણા, ભરેલા બટેટા અને ભરેલો ઢબ્બો. એ ઢબ્બો જો ભાઈ ભરેલા રીંગણા બટેટાનું શાક બનાવે છે. અને એ અત્યારે શું કરે છે તું? હે ટમેટા ક્રશ કરું કે? તમે તો કસ કરો હા કરો કરો. આમ નામ કરીને તો લગભગ આ વર્ષે એક વર્ષે શાક બનશે. રાતે ખાવાનું સીધું ના ડબ્બા. આ ડુંગળીનો કુસુમ પર કોઈ કર્યો? આ કોઈ કર્યું? એનથી નહોતું થતું તો મેં કર્યું. ઢબાને નહોતું ખાવતું એને ટમેટાનું કરવું હતું કા ફેરવા પણ થાય. તો મિત્રો વાડીએથી આવી ગયો છું પાછો ઘરે. અને ઘરે આવ્યો તો મને હું દેખાણું તમને કહું. જો ભરેલા રીંગણા અને ભરેલા બટેટા ઈ શાક બનાવે છે ઢબ્બો. અને ઢબ્બો અત્યારે શું કરે છે?
વાહ મિલતા હે તમે તો સોલો સોલું ટમેટા સુધારે હા આ ડુંગળી કઈ સુધારી મે હે તું તો બહુ ડાયો થઈ ગયો નાઈ નાખ્યો લાગે આ જોને કયું આપણ તો આ સ્પીડમાં કરીશ તો લગભગ વર્ષે શાક બનશે મે ઓલી પાપાની દુકાન હતી હા અને કોણ ખાવા ગયો તો કોણ ખાવા ગયો તો હા તે સરસ લ્યો શું વ્લોગમાં પછી મળતું ડોગમાં જોતા રહેજો તો તને જો આખા રીંગણાનું શાક બના ફૂલ માતા દીધી ફૂલ બાકા શીખી હા બોલો ફૂલ માતા દીધી હા હાલો બોલો આપા હાથ તો લે કેમેરા આડું હાથ નહીં રાખવાનો આમ રાખવાનો હા જો અત્યારે છે ને ઢબ્બો વ્લોગ ઉતારીશું હાલો હું હાલો માતા દીધી બોલો હા બાકા શીખી બસ બીજું હું બોલું બોલ બીજુ આમ રાખ ફોન આમ કાકાનું મોઢું દેખાય અત્યારે અમારા કેમેરામેન ઢબ્બો છે ઢબ્બો કેમેરામેન બન્યો છે અને હું આ ટમેટા સુધારું છું બાકી ફૂલ બાકા શીખી હો એક કુકુ બોલે કોયલડી ગાતો કુકુ બોલે કોયલી ટેહુક બોલે મોરલો કોલો બોલે છે ટેહુક તેવું તે આવા ભાઈ અમે સિંગર સેવી કોઈ પણને ઓર્ડર આપવો હોય તો કોમેન્ટ કરજો મારો ફોટો પલાપો ફોટો પાડો મારો તો ગાઈઝ રસિક નિશાળેથી આવી ગયો છે અને આવતા આવે તે છે ને જો તમે હાથે જ જોઈ લો જો કૂતો છે અને ટીવી જોવે છે ટીવીમાં પાછો યુટ્યુબ જોવો એની પાસે ફોન તો નથી અને હવે એને પરીક્ષા ચાલુ થવાની છે ને એટલે મેં એને ફોને નથી આપતા તો એ ટીવીમાં યુટ્યુબ જોવે છે શોર્ટ વિડીયો જો બસ આવું જ જોવાનું ક્યારે પેપર ક્યારે છે તો કાંઈક વાંચો ને જો આમાં એ શોર્ટ વિડીયો જોવો છે હૈયું કે તુંર કે જાઉં જોયું ભાઈ દડો નથી કાંઈ નથી મેસ રમેશ આ લે એ લે એ લે એ લે એ લે હરો યો દડો આવી ગયો છે દડો બનાવ્યો છે શીકુનો શીકુનો દેડાભાઈ એમ લે કાસુ છે ને કાસુ તો વાંધો નહીં હાલો નથી કાકા કઈ તો ફરી પાછો આવી ગયો છું વાડીએ ચા પાણી દેવા જુઓ આ ગરમા ગરમ ચા અને આ ફૂલ ઠંડુ હો ભાઈ બરફ જામી ગયેલું પાણી અને આ જો મહેમાન આવી ગયા છે ચા પીવા કેટલી વાટી હે વાટી 30 માં 30 હું તમે હમણાં બોલે હું મને મારો ફોટો ન લેતો એમ તો જો આમાં તમે એમ કે મમ્મી પપ્પાને વ્લોગમાં બતાવો દરહણે નો હારા હોય દરહણે નો હારા હોય કેમ આમાં આવું એમ કે તો હાલો ગાઈઝ આજના વ્લોગને આપણે અહીંયા એન્ડ આપી જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો કાલે મળશું નવા વ્લોગમાં ત્યાં બધી પત્ની શ્રી કૃષ્ણ બાય બાય